પ્રેમ લગ્નની બાબતને લઈને ઉત્તર ગુજરાતમાં બે જૂથ આમને સામને આવી ગયા। શું હતો આખો મામલો જાણવા માટે જુઓ વડાલીનો વિવાદ અંતે ફરિયાદ। પ્રેમ લગ્નને લઈને બે જૂથ વચ્ચે થઈ અથડામણ। લાકડીઓ અને બોથડ પદાર્થોથી કર્યો હુમલો। ભારે ઘર્ષણ બાદ સ્થિતિ નિયંત્રણમાં। સાબરકાંઠાના વડાલીમાં 1.5 વર્ષ જૂના પ્રેમ લગ્નથી બે સમાજ વચ્ચે તણાવ ફરી વકર્યો હતો। પ્રેમ લગ્નથી શરૂ થયેલી બબાલ અંતે હિંસામાં ફેરવાઈ હતી। વાહનો અને મકાનોમાં તોડફોડ કર્યા બાદ પોલીસે સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો। પોલીસે હાલ 41 લોકો સામે નામજોગ અને 500ના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે। તો યુવકના પિતાએ પણ સામે પક્ષે 11 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપીઓને દબોચી પાડવા આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આંતરજ્ઞાતીય લગ્ન કરેલ એક કપલ જે છે અને તે બાબતે બંને પક્ષના જે લોકો છે તે લોકો વચ્ચે ઘર્ષણ થયેલું હતું અને આ એક જૂની સમસ્યા 1.5 વર્ષ પહેલાંથી ચાલી આવતી હતી। તે અન્વયેનો આ બનાવ છે અને સદર બનાવની અંદર હાલ વડાલી ખાતે પોલીસ સ્ટાફ ખડકી દેવામાં આવ્યો છે। ડીવાયએસપી ઈડરનું હેડક્વાર્ટર જે છે વડાલી ખાતે રાખવામાં આવનાર છે આગામી દિવસો દરમિયાન અને અહીંયા તે ઉપરાંત ડિવિઝનમાંથી અને જિલ્લામાંથી અન્ય પોલીસ ફોર્સ રાખવામાં આવેલી છે। હાલ બંને પક્ષના આગેવાનો સાથે મધ્યસ્થી થયેલી છે। ગઈકાલે પણ એ લોકોએ બાંયધારી આ બાબતે લીધેલી હતી અને તે બાબતે અત્યારે બંને પક્ષના આગેવાનો દ્વારા પોતાના સમાજના યુવાનોને સમજ આપવામાં આવેલી છે અને હાલ પરિસ્થિતિ કાબૂમાં છે। ગામમાં શાંતિ બની રહે તે માટે એસપી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓએ પોલીસ કાફલો ખડકી દીધો છે। વડાલી પોલીસે બંને જૂથોના આગેવાનોની મધ્યસ્થી વડે યુવાનોને સમજાવટ કરાવી છે અને હાલ શાંતિનો માહોલ છે। રવિવારના રોજ બે કુટુંબ વચ્ચે વડાલી ટાઉનમાં પથ્થરમારાનો બનાવ બનેલો હતો, જે અનુસંધાને તાત્કાલિક વડાલી પોલીસ અને જિલ્લાની પોલીસ ત્યાં સ્થળ પર પહોંચેલી હતી અને પરિસ્થિતિ કાબૂમાં મેળવેલી હતી। ત્યારબાદ એક પક્ષે હાલ ગઈકાલે મોડી રાત્રે ફરિયાદ નોંધાવેલ છે અને જેમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ આ જે ફરિયાદ છે એની તપાસ વડાલી પોલીસ ઇન્સ્પેક્ટર DR પઢેરિયા નાઓ ચલાવી રહેલ છે। કેટલા વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી? લગભગ 400 થી 500 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલ છે। મહત્વનું છે કે યુવતીને 10 દિવસથી નારી સંરક્ષણ કેન્દ્રમાં રાખવામાં આવી છે। ગામમાં શાંતિ છે અને આ શાંતિ કાયમી બની રહે તેવી જ પ્રાર્થના ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે। યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા।